हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाઈને કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ। અને આજે તો બ્લોગની શરૂઆત બહુ મોડી કરી, 11:15 વાગ્યા ને હમણાં બસ જો નેત્રીને તેડવા જઈએ છીએ। હાલ નેત્રીને જો તેડવા જઈએ। અડી કાઢશે અડી કા? અરે વાહ, રૂમાલ એમાં નાખી દે, બસ ધીમે એકથી પહેલા રૂમાલ નાખી દે, પછી બંધ કરી દે, ચેન બંધ કરી દો। અરે વાહ। આને એમ કે મમ્મીને ખબર નથી, મમ્મીને ધ્યાન નથી અને હું ટેડીને લઈને ભાગું। પાછળ જોતી જોતી જો ભાગી છે। ફળિયામાં વરસાદ આવે છે, નવડાવા હાટું વરસાદમાં નાસ તારો ટેડી પલળી જશે। જોરદાર વરસાદ આવશે। નાયા કરશો બે તો હોવું નથી। હાલો 2 વાગી ગયા, હોઈ જાવ હવે, ઉઠીને પાછું કનોણા જવું। હાલો બે તાર કનોણા ના થવું તો હે જોરદાર વરસાદમાં નહીશ। વાગી ગયા છે બપોરના 8 અને બસ આજે કાંઈ ગ્રીન જ્યુસ મારે લેવું નથી, કારણ કે આજે જવાનું છે કનોણા। અમારું જૂનું ગામ છે, મારા સસરાનું નીકળીને પપ્પાનું જૂનું ગામ, એટલે ત્યાં મારે જે દીકરી છે એના દીકરાનો બર્થડે છે, તો સાંજે બર્થડે પાર્ટી છે ત્યાં, તો રાતના અમારે ત્યાં જવાનું છે, એટલે 4 વાગે અમે નીકળશું અહીંથી। એટલે કંઈ ગ્રીન જ્યુસ મારે લેવું નથી, કારણ કે હું એના પપ્પા રસ લઈ આવ્યા છે તો રસ લઈ લઉં છું। 4:30 થઈ ગયા છે અને બસ જો અમારી થાળી બનાવી લીધી છે મેં। ખારેક છે, કેળા છે, ચીભડા છે, ટમેટા છે, સ્પ્રાઉટ છે, પછી લાલ મરચાંની ચટણી છે તીખી। ચાલો તમે બધા પણ જમવા। અમારું બપોરનું લંચ થાળી તૈયાર થઈ ગઈ છે। કેટલા દિવસ પછી આજે મેં થાળી બનાવી છે। જે ઈચ્છા થાય ઊભી ઊભી ખાઈ લઉં, થાળી બનાવવાની મને તો આળસ થાય, એટલે આવી રીતના હું જમી લેતી હતી એવી રીતના, પણ આજે તો વળી થાળી બનાવી કેટલા દિવસ પછી। જો મારે નહીં મોટી ગઈ હોય ને કે ધ્યાન રાખજે। કેટલા વાગ્યા છે? 5:15। અને અમે લોકો નીકળી ગયા છીએ કનોડા જવા। અને આ શું એવું એલા અને બસ ઉપલેટા પહોંચ્યા છો તો બોલ સેવ મમરા ખાવા છે નેત્રી બેનને, અને પપ્પા અહીં ગાડી ઊભી રાખી છે નેત્રી માટે। મમરા ખાસ સેવ મમરા ભાવે તને ભૂખ લાગી હતી? કઈ ખાધું જ નતું, ભૂખ લાગે ને કા કોઈને આપને તો હે દેવા છે બાપુ દેવા છે? કોઈ નથી દેવા। રામડોણાનો ગેટ આવી ગયો હે? એમ કેમ કરે? પાણી ભર્યા છો એને બધું યાદ રહે, એકવાર જોવે ને ત્યાં એની બધી ગલી ઘર બધા યાદ રહી જાય। એ તો કહે ને બધું આપણા કરતા છોકરાને મગજ વધારે ખાવાર જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। કેમ છો? સારું છે? હું રીના સારું ને? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। કેવા
ફાઇનલી અમે લોકો જમવા બેસી ગયા અને જમીને પછી એ લોકોની એવી ઈચ્છા હતી બધાની કે તમે કંઈક હિન્દી ફિલ્મના ગીતો સંભળાવો, એટલે બધાની ઈચ્છા હતી પણ માઇક તો હતું નહીં, તો એ મેં કીધું ચાલો જેવું ગવાય એવું સંભળાવું બધાને. બધાને શીખામણ દે. जिंदगी रे सुलग सुलग जाए मन वरसाद आएगा छाटा આવ્યા જીના જીના ઓલા પાછા નથી રાખ્યા જતો ને જરા કહેતો તો હાલો પછી હેલો તમે ગાઓ અંતાક્ષરી જેવું થઈ ગયું. હવે તમારો વારો કાકીને છે ને શ્રીજી બાબાનો સત્સંગ બહુ ગમે, એક ગાઈ દો. હાલો. હા સીજી બાવન કે ને તમે એક ગાઈ દો. કાકીને ગમે. કાકીને બહુ ગમે. હાલો શ્રીનાથજીનું ગાઈ નાખો તમે ઘટમાં. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ બધા બોલો મારું મનડું છે ગોકુલ વન રાવણ મારું મનડું મારા તનના આંગણિયામાં તુલસીના વન કે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે આવો વારે વારે માનવ દેહ કદી ના મળે વારે વારે માનવ દેહ ફરી ન મળે ફેરો લખ રે 84 નો મારો રે ટળે મને મારા ઘટમાં બિરાજતા એવરીવન, તો ચાલો કોમેન્ટના જવાબ પણ બધા આપી દઉં. એમાં મોનિકાબેન કે છે કે હાય દી, મેં આજે જેનીમાં મંગાવ્યો છે પણ એમાં નળીમાં આગળ બે નાના મોટી પ્લાસ્ટિક જેવી સફેદ નળી આવે છે, એમાંથી મોટી નળી યુઝ કરવાની કે નાની, અને નળીમાં ટોપરાનું તેલ કે એવું કંઈ લગાવવાનું. મેં બીજા વિડીયો જોયા એમાં એમ હતું. તો તમારે પહેલાં તો કહું ને બેન કે જે એનીમાંની નળી જે આવે છે ને પ્લાસ્ટિક સફેદ નળી એ આ ટાઈપની હશે, એક આવી હશે ને એક આવી હશે. એટલે આ બેમાંથી એકેય નળી આપણે યુઝ કરવાની નથી. મેં બતાવેલી જ છે. આ પાતળું કેથેટર આવે ને, આ પાતળી નળી આપણે આ જ યુઝ કરવાની છે. અને આમાંય તમને તકલીફ થતી હોય તો આમાંય તમે અહીંયા ઓઇલ લગાવી શકો, નાળિયેરનું છે કે કોઈ પણ તમે ઓઇલ અહીંયા લગાવી અને પછી તમે મળદ્વારમાં એન્ટર કરી શકો. પણ આ ટાઈપની નળી આપણે ક્યારેય યુઝ કરવાની નથી. આ નુકસાન કરે છે. તિફાન સોરા આઈડી છે કે કસરત કરવાની કે નહીં આ ડાયટ કરીએ તો કસરત તમારે કરવી હોય તો તમે કરી શકો, કસરત કરવાની મનાઈ નથી, પણ કસરત કરવાની જરૂર રહેતી નથી. જોકે મેં તો ક્યારેય કસરત કરી નથી. 30 કિલો વજન ઉતાર્યો છે. મેં એક પણ જાતની કસરત કરી નથી. પહેલાં કરતી જ્યારે આ ડાયટમાં નહોતી ત્યારે,
પણ આ ડાયટ ચાલુ કર્યા પછી મારે કસરતની જરૂર પડી નથી, છતાં પણ તમારે હળવી હળવી કસરત કરવી હોય તો તમે કરી શકો. પછી જુહુ કરીને આઈડી છે, મેં પણ ચાલુ કર્યું છે. મારો વજન 1 કિલો ઉતરો છે, હવે ઉતરતો નથી. તો ઉતરશે, વજન તો ઉતરશે જ, પણ અમુક વ્યક્તિને વાર લાગે, અમુકને જલ્દી રિઝલ્ટ મળે છે. જેવું તમારું બોડી હિલિંગ કરે એ ઉપર તમને રિઝલ્ટ મળશે. વજન તો ઉતરશે જ. પછી ચંદ્રિકાબેન રાઠોડ કહે છે કે હા બેન, વજન તો ઉતરે જ છે. અને હા, વજન તો ઉતરે છે, પણ ઘણાઈને થોડુંક મોડું ઉતરે, ઘણાઈને મહિનામાં 5 કિલો ઉતરે, ઘણાઈને 4 કિલો ઉતરે, ઘણાઈને 7 કિલો ઉતરે, અને મારું 8 કિલો ઉતર્યું. એટલે વજન તો આનાથી ઉતરે જ છે, પણ થોડીક આપણે શાંતિ રાખીને બેસવાનું. ઉતાવળે કોઈ પણ કામ નહીં કરવાનું. ભલે હું એમ કહું છું કે મહિનામાં 7 કિલો ન ઉતરે, ભલે 4 કિલો જ ઉતરે, પણ તો એ 4 કિલો એ સારું જ કહેવાય. અને કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નહીં. તમારાથી જેટલા થાય એટલા નિર્જળા કરવાના. 3 કલાકના કરો કે 4 કલાકના કરો, 5 કલાકના, જેટલું તમારું બોડી કરી શકે એટલા નિર્જળા કરવાના. હું કહું જ છું, રોજ કહું છું કે જેટલા તમારું બોડી શું કહે છે ને એ પ્રમાણે તમારે હાલવાનું. 4 કલાક કરો તોય વાંધો નહીં, 5 કલાક કરો તોય વાંધો નહીં. હું તો 8 કલાકના પણ કરી શકું છું અને 12 કલાકના પણ હું અત્યારે કરી શકું છું. પણ તમારે હજી શરૂઆત છે, એટલે તમારી એટલી આદત ન હોય, એટલે તમારે શરૂઆતમાં ધીમે ધીમે નિર્જળા વધારવાના. અને વધારી ન શકો ને 4 કલાક કરી અને તમે જ્યુસ લઈ લો તોય પણ કાંઈ વાંધો નથી. થોડોક આપણે બીજાનો કોઈનો 7 કિલો, મારો 8 કિલો ઉતરો તો મહિનાનો, તો તમારો 4 કિલો ઉતરશે. થોડુંક લેટ થશે પણ વજન તો ઉતરશે જ. પછી ચંદ્રિકાબેન રાઠોડ કહે છે કે હા બેન, હું તો 4 વાર એનીમાં લઉં છું. અમે માં દીકરી બે લઈએ છીએ. અરે એવું છે, 4 વાર એનીમાં લે છે ચંદ્રિકાબેન, એ માં દીકરી બે એનીમાં કરે છે, તો ખૂબ સારી વાત છે. પછી માનસી ચૌહાણ કહે છે કે સીતારામ નેત્રી દીકાને દીદી આજ લાઈવ આવો ને દીદી, હોમ ટૂર કરાવો ને, બહુ બોલે હો નેત્રી. હા માનસી, તારો પણ ખૂબ ખૂબ આભાર. અને લાઈવ તો એમાં એવું છે કે મારે તો લાઈવ આવવું હોય, પણ હવે નેત્રી છે ને એ વાતો નથી કરવા દેતી, કારણ કે આપણે લાઈવ ચાલુ કરીએ ને એટલે એનો મોબાઈલ ચાલુ કરે, એટલે પછી કોપીરાઇટનો પ્રોબ્લેમ આવે. અને હોમ ટૂર પણ ચોક્કસ કરાવીશ. નેત્રીના પપ્પા ફ્રી થાય ને, એમાં એવું છે કે હોમ ટૂર કરાવવા માટે કોઈક કેમેરો પકડે એવું કોઈ જોઈએ ને, મોબાઈલ પકડે એવું, કારણ કે હું એકલી ન કરાવી શકું. એટલે એ ફ્રી હોય ત્યારે મને શૂટિંગ ઉતારી દે તો થાય. એટલે ચોક્કસ એવો કંઈક એક દિવસ ટાઈમ કાઢશું અને ચોક્કસ હોમ ટૂર કરાવીશ. પછી હંસાબેન કહે છે કે એનીમાં સવાર સાંજ 3 વાર પણ બેસીને કરું છું તો ચાલે? મારું પેટ સાફ થઈ જાય છે. હા, તમારે બેસીને કરો. ઘણાને ટોયલેટમાં જગ્યા ન હોય સૂવાની, તો તમે બેસીને કરો તો પણ ચાલે. અને ટોયલેટમાં સૂવાની જગ્યા હોય તો હું તો એમ કહું કે સૂતા જ લેજો. પણ એવી કોઈ વ્યવસ્થા ન હોય તો તમે બેસીને કરો, અથવા તો તમે રૂમમાં સૂતા પહેલાં એનીમાં કરી લ્યો અને પછી ટોયલેટમાં જઈ આવો તો પણ ચાલે. પછી હંસાબેન કહે છે કે સૂકો મેવો, અંજીર અને અખરોટ ખાઈ શકાય? તો હા, ડ્રાયફ્રૂટો, બદામ છે 4-5 લઈ લ્યો, પછી કાજુ લઈ લ્યો, પછી કિસમિસ છે, થોડું બધું પલાળીને લેવાનું. એમને સૂકું ડ્રાય નહીં લેવાનું, પલાળી દેવાનું સવારમાં. અને પછી તમે સાંજના 5 વાગ્યા પછી તમે આ બધું ખાઈ શકો. એમને ખાવું હોય તો ખાઈ શકો. પછી એનું તમારે જ્યુસ બનાવીને લેવું હોય, માનો કે નાળિયેરનું દૂધ છે તો એમાં બધું તમે મિક્સ કરી દો, ખજૂર ને બધું નાખી, અંજીર ને બધું, તો તમે સ્મૂધી એકદમ થઈ જાય ઘાટી, અને એ તમને પીવાની મજા આવે અને તમારું પેટ પણ ભરાઈ જાય ને તમને વીકનેસ જેવું પણ ન લાગે. એટલે આ બધું પણ તમે લઈ શકો. પછી શુભ વાડોદરિયા કહે છે કે ગ્રીન જ્યુસ બીજા દિવસે યુઝ કરી શકીએ રાખીને? તો ના, ગ્રીન જ્યુસ તમે 2-3 કલાક અગાઉ તમે રાખી દો ફ્રીજમાં તો ચાલે, પણ તમે આજે બનાવ્યું ને તમે કાલે યુઝ કરો ને તો એ ન ચાલે. તો એવું ન કરતા. હું તો જો કે તાજું જ બનાવું છું, અડધો કલાક અગાઉ જ બનાવું અને પછી ફ્રીજમાં રાખી દઉં. એટલે થોડુંક ઠંડુ થાય ને તો આપણે પીવાની મજા આવે. બહુ ઠંડુ અત્યારે ચોમાસાનું વાતાવરણ થઈ ગયું છે, એટલે બહુ ઠંડુય ન લેતા. આપણે ટૂંકમાં મીડિયમ લેવાનું છે, બહુ ઠંડુય નહીં અને સાવ ગરમય નહીં. પણ ફ્રીજમાં રાખેલું બીજા દિવસે યુઝ ન કરતા. પછી નૂતનબેન વાળા કહે છે કે જય શ્રી કૃષ્ણ દીદી, કેમ છો? બીવી ચૌહાણ સર તો અમારા સંબંધિત છે. અચ્છા, એવું છે, ખૂબ સારી વાત છે. અને મારે પણ એમને મળવું છે. જો કે અત્યારે તો એ અહીંયા નથી, અત્યારે તો ફોરેન છે અને વધારે ફોરેન જ હોય છે, એની શિબિર બધી ત્યાં જ હોય છે. એટલે અહીંયા આવે એટલે હું રાહ જોઉં છું કે મારે પણ એને મળવા જવું છે. તો તમને બધાને પણ મળાવીશ વિડીયોમાં. પછી દિવ્યા સાથિયા કહે છે કે થેન્ક યુ દીદી, ખૂબ સરસ. થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર.
પછી સ્વીઝી કેરીન આઈડી છે કે આ સિસ્ટમ સાથે કસરત કરાય અને ગ્રીન જ્યુસ લઈને ગરમ પાણી પીવાય તો કહેજો. હા, કસરત તમે હળવી હળવી કરી શકો, તમને હળવું હળવું વોકિંગ કરવું હોય તો પણ કરી શકો, પણ આમાં જરૂર નથી. આમાં ટૂંકમાં મતલબ કહેવાનો એ છે કે વગર કસરતે અને વગર વોકિંગે તમારું વજન ઉતરે છે. એટલે તમે કસરત કરવી હોય તો કરી શકો, એમાં કોઈ મનાઈ નથી. પણ મેં તો નથી કરી ક્યારેય, કોઈ પણ જાતની કસરત મેં કરી નથી આ સિસ્ટમ ચાલુ કર્યા પછી. અને તમારે કરવી હોય તો તમે હળવી હળવી કરી શકો. અને ગ્રીન જ્યુસ લઈને ગરમ પાણી પીવાય તો ગ્રીન જ્યુસ લઈને મેં ગરમ પાણી પણ પીધું નથી. જ્યારે નહોતી કરતી આ સિસ્ટમ ત્યારે સવારમાં ઉઠી અને 1 લોટો ગરમ પાણી પીતી, બધું કરતી, પણ તોય મારું વજન નહોતું ઉતરતું. અને આ સિસ્ટમમાં મેં નથી કસરત કરી કે નથી વોકિંગ કર્યું કે નથી ગરમ પાણી પીધું, તોય મારું વજન ઉતરી ગયું છે. એટલે મેં નથી પીધું, પણ તમારે પીવું હોય તો તમે પીજો. એટલે હું તમને એમ કહી ન શકું કે પીવાય, કારણ કે મેં નથી પીધું. એ યુઝર આઈડી છે, નામ જતું રહ્યું છે કે એનીમાં ન લઈએ તો હાલે. તો આમાં તો એનીમાં પહેલાં લેવાનું કહે છે, એટલે હું તમને એમ ન કહું કે એનીમાં ન લ્યો તો હાલે, લ્યો તો વધારે સારું, બાકી તો હવે તમારી ઈચ્છા. રમાબેન અલ્પેશભાઈ છે કે મારે 85 કિલો વજન છે અને બીટનો જ્યુસ પી શકાય? તો હા, બીટનો જ્યુસ તમે પી શકો, ગાજરનો પી શકો, તમને જે શાકભાજી ફ્રૂટ તમને જે ભાવે એ બધાનો જ્યુસ તમે પી શકો. પણ ક્યારે પીવાનું? કે ગ્રીન જ્યુસ લીધા પછી. સૌથી વહેલું આપણે ગ્રીન જ્યુસ લેવાનું છે, લીલા પાંદડાનું. એમાં દાડમ નાખવાનું અડધું, અને કાં તો પછી તમે આમળા નાખો અથવા તો આમળાનો પાવડર નાખો. બાકી તમે બીટનું જ્યુસ છે, ગાજરનું જ્યુસ છે, ફ્રૂટનું જ્યુસ છે, કંઈ પણ દૂધીનું છે, તમને જે જ્યુસ ભાવે, કોળું આવે છે પેલું કોળું, એનું જ્યુસ છે, જે ભાવે એ તમે બધા જ્યુસ લઈ શકો. પણ વહેલું તમારે ગ્રીન જ્યુસ લેવાનું છે. બીટ, ગાજર અને એમાં સફરજન નાખી દેજો, બહુ મસ્ત જ્યુસ થશે. ABC જ્યુસ કહેવાય ને. A એટલે એપલ, B એટલે બીટ અને C એટલે કેરેટ. ABC જ્યુસ એ હું શિયાળામાં બનાવું છું, તો એ ટ્રાય કરજો, એ પણ બહુ મસ્ત બને છે. પછી હંસાબેન કહે છે કે બેન મારી તબિયત ખરાબ થઈ ગઈ છે તો ડાયટ કરી શકાય? તો તમારે જો વધારે તબિયત ખરાબ હોય તો તમે થોડોક ટાઈમ ડાયટ મૂકી પણ શકો છો, અને રાત્રે તમે પેટ ભરીને જમી પણ શકો છો. કારણ કે આમાં છે ને ઉભાળ આવે ને ત્યારે આવું થાય છે. જોકે શરૂઆતમાં જ મેં કીધેલું છે કે ઉભાળ જેને આવશે એ લોકોને તાવ આવે, કોઈને વોમિટિંગ થાય, કોઈને ઝાડા ઉલટી થાય, કોઈને આખા શરીરે ખંજવાળ આવે છે. આવું બધું થશે જ્યારે આપણું ઉભાળ આવશે ને, બોડી જ્યારે ડિટોક્સ થતી હોય ને ત્યારે આવું બધું થશે. જરૂર પડે તો દવા પણ લઈ લેવાની છે. માથું દુખે, કોઈને ચક્કર આવે, જરૂર લાગે ત્યારે દવાનો પણ ઉપયોગ કરવાનો છે. એટલે તમને જો વધારે તબિયત ખરાબ હોય તો થોડોક ટાઈમ તમે આ ડાયટ બંધ કરી દેજો, અને પછી પાછું લેવલ આવી જાય ત્યારે વળી પાછું ચાલુ કરજો. પણ નિર્જળા તમે કરી શકો એટલા જ કરજો. 2 કલાક, 3 કલાક, 4 કલાક પછી તમારે ગ્રીન જ્યુસ લઈ લેવાનું છે. અને પછી કલાકે 2 કલાકે જ્યારે ભૂખ લાગે ત્યારે નાળિયેર પાણી છે, લીંબુ પાણી છે, તમને જે પણ ભાવે એ તમારે લેવાનું છે. અને રાત્રે તમે કદાચ તમે ભૂખ્યા ન રહી શકતા હોય, 30%થી તમને સંતોષ ન થતો હોય તો તમે 50%, 60% પણ જમી શકો છો. એટલે એ ખાસ ધ્યાન રાખજો. અને બાકી ઉભાળ આવશે ત્યારે પ્રોબ્લેમ થશે જ. જ્યારે ઉભાળ આવે ને ત્યારે આવા પ્રોબ્લેમ થાય જ છે, બધાને થાય છે. એટલે એનાથી ચિંતા ન કરતા, પણ જરૂર લાગે તો દવા પણ લઈ લેજો. પછી શુભ વાળોદરિયા કહે છે કે દીદી થાઇરોઇડની ગોળી મારે સવારે ઉઠીને પહેલાં જ લેવાની હોય છે, કાંઈ પણ જમ્યા પહેલાં, અને 1 કલાક કાંઈ પણ લેવાનું ના હોય, પાણી પણ નહીં. અચ્છા, તમારે પહેલાં ગોળી લેવાની અને પછી તમારે 1 કલાક પછી તમારે કાંઈ પણ લેવાનું નહીં, એવું તમે કહો છો ને? તો કાંઈ વાંધો નહીં. કલાક પછી તમે જ્યારે નાસ્તો કરતા હોય, માનો કે ભાખરી કે એવું ખાતા હોય, તો એ નાસ્તાની જગ્યાએ તમારે જ્યુસ લઈ લેવાનું. ચા ભાખરીને એવું સવારમાં તમે કલાક પછી તો લેતા હશો ને નાસ્તો કંઈ પણ, તો એની જગ્યાએ તમે જ્યુસ લઈ લેજો. અને કલાક પછી વળી ભૂખ લાગે તો વળી કંઈક ફ્રૂટ લઈ લેજો, વળી પાછું એવું લાગે તો નાળિયેર પાણી લઈ લેજો. તમે આ રીતના કરજો. આખો દિવસ ફ્રૂટ, જ્યુસ, સલાડ આવું બધું લેજો, સ્પ્રાઉટ ને એવું બધું, અને રાત્રે તમે જમી લેજો. એટલે થઈ ગયું ને તમારે. પહેલાં ગોળી તમે લીધી, પછી કલાક સુધી કાંઈ લેવાનું નથી, પછી કલાક પછી નાસ્તાની જગ્યાએ તમારે જ્યુસ લઈ લેવાનું. બસ આવી રીતના ચાલુ રાખજો, એ વજન તો તમારો ઉતરશે જ. પછી વનિતાબેન કહે છે કે મને ફાઇબ્રોમલ્ગિયા છે તો માને
એનીમાં લેવામાં તકલીફ થાય છે તો પણ સવારે લઉં છું. તો એક ટાઈમ લઈએ તો ચાલે ને પેટ તો સાફ થઈ જાય છે પણ પાણી જ નીકળે છે. એટલે ફાઇબ્રોમલ્ગિયા એટલે મને કંઈ સમજાણું નહીં, કદાચ કંઈ હરસ કે એવું કંઈ હશે, ફિશર કે એવું કંઈ, તો મને જરાક કહેજો ને, કારણ કે આમાં ઇંગ્લિશમાં મને કંઈ બહુ ટપ્પો પડે નહીં, મને જરાક જણાવજો તો. અને તમને જો એનીમાં લેવામાં તકલીફ થાય છે હા તો કાંઈ વાંધો નહીં, તમે એક ટાઈમ લેજો અને પેટ સાફ થઈ જાય છે, પાણી જ નીકળે છે તો એ ચાલુ રાખજો. જો એનીમાં લઈ શકતા હોય તો ભલે પાણી નીકળે, પાણી પણ છે એ પણ અંદરથી ગેસ લઈને આવશે, એટલે એ ચિંતા ન કરતા. પણ તમને આ કદાચ તકલીફ થતી હોય એનીમાં લેવામાં તો તમે છે નળી, આ પાતળી નળી યુઝ કરજો, જાડી નહીં કરવાની. જો આ પાતળી નળી છે ને આ આપણે યુઝ કરવાની છે અને આમાંય તે તમે ઓઇલ કે એવું કંઈક લગાવી દેજો અને હળવે હળવે એન્ટર કરવાની નળી ઓઇલ લગાવ્યા પછી. અને મળદ્વારમાં એવું લાગે ને તો જરાક આંગળી ઓઇલવાળી કરી લેવાની, એટલે ઇઝીલી એન્ટર થઈ જશે. દીદી જય શ્રી કૃષ્ણ, હું કાજલ ચૌહાણ. હેલો દીદી, મારે એવું એનીમાં નથી, ડબ્બાવાળું બીજા છે, એવું ક્યાં મળશે? મારે તો કોથળી છે અને એ તો એક દીમાં પૂરી થઈ જાય છે, તો શું કરવું? તો એ કોથળીવાળું એનીમાં આપણે નથી લેવાનું. આપણે જે આ ડબ્બો આવે છે ને ડબ્બાવાળું એનીમાં, આવો ડબ્બો આવે છે એનીમાંનો, આપણે આ જ ડબ્બો જ લેવાનો છે, કોથળીવાળું એનીમાં નથી લેવાનું આપણે. અને નળી પણ આપણે આવી પાતળી જ વાપરવાની છે. આ જે નળી છે ને આવી જાડી નળી આવે છે ને એ પણ આપણે યુઝ નથી કરવાની. અને જો તમારે છે ને એવું હોય ને તો તમે મને તમારો નંબર આમાં કોમેન્ટમાં આપો. તમારો ન આપો તો તમારા હસબન્ડનો છે કે તમારા ભાઈનો છે કે તમારા પપ્પાનો છે, કોઈ પણનો નંબર તમે મને આમાં આપો એટલે હું તમને એ નંબર ઉપર કોલ કરી અને બધું સમજાવીશ. પછી બાબુલાલભાઈ કહે છે કે જય માતાજી ભાઈ. પછી ધરમસિંહભાઈ પટેલ, સીતારામ, જાજાથી લાઈક સાથે, ખૂબ સરસ ફેમિલી રૂટીન, સો ક્યુટ લાડકી, ખૂબ સરસ સવાલોના જવાબ. થેન્ક યુ ધરમસિંહભાઈ, તમારો પણ આભાર. પછી જાડેજા નિકુલસિંહ કહે છે જય માતાજી બેન, જય માતાજી ભાઈ તમને પણ. તેજલ કુબાવત, સીતારામ જાગો દીદી, હું તેજલ. ઓકે તેજલ, સીતારામ તને પણ. પછી સહદેવસિંહ ગોહિલ કહે છે કે ક્યાં મળશે એનીમાં? તો એનીમાં તમને બધે જ દરેક મેડિકલ સ્ટોર ઉપર મળી જશે. તમે ચેક કરજો, એનીમાંનો ડબ્બો લઈ લેજો. અને નળી છે તમારે પાતળી જ લેવાની છે. આ પાતળી નળીનો ઉપયોગ કરવાનો છે, આ જાડી નળી લેવાની નથી કોઈને પણ. અને ફરી એકવાર હું બધાને કહેવા માગું છું કે તમે લોકો તમારી બોડીને જોઈ સમજી અને પછી તમે ડાયટ સિસ્ટમ કરજો. તમારે તમારી બોડીને જોવાનું. તમે 4 કલાક નિર્જળા કરી શકો તો 4 કલાક જ કરવાના, પછી તમારે ગ્રીન જ્યુસ લઈ લેવાનું. પછી ધીમે ધીમે તમને આદત પડશે, પણ પરબારી એવી રીતના આદત નહીં પાડવાની, કારણ કે આપણે આટલા વર્ષોથી રાંધેલું ખાઈએ છીએ એટલે આપણને થોડીક તકલીફ થાય, થોડુંક કષ્ટ પડે શરીરને, તો એ પણ થોડુંક આપણે મેન્ટલી તૈયાર થઈને જ ચાલવાનું, કારણ કે આમાં શરીરનો ઉભાડ આવે એટલે થોડી ઘણી તકલીફ તો આપણને થવાની જ છે. જરૂર પડે ત્યાં તમે દવા પણ લઈ શકો છો. અને બસ 4 કલાક 5 કલાક જેટલા નિર્જળા થાય એટલા કરીને ગ્રીન જ્યુસ લઈ લેવાનું છે. પછી કલાક પછી ભૂખ લાગી તો કલાક પછી પાછું તમારે કોઈ પણ જ્યુસ લઈ લો. XYZ તમે કાંઈ પણ કાચું લઈ શકો છો. શાકભાજી એ ભાવતા હોય તો શાકભાજી તમે લઈ શકો છો. મને શાકભાજીમાં છે ને કાચો ભીંડો બહુ જ ભાવે, એટલે છે ને રાતના નેત્રીના પપ્પા માટે જ્યારે પણ ભીંડાનું શાક કરવાનું હોય ને ત્યારે હું આટલો ભીંડો મારા માટે થોડોક રાખી જ દઉં અને એ હું ભરી અને ખાઉં. એટલે તમને જે પણ શાકભાજી ભાવતું હોય, ટમેટાં કોઈને ભાવતા હોય, કોઈને બીટ ભાવતા હોય, કોઈને કાકડી ભાવતી હોય, એ બધા તમે લઈ શકો. એ બધાનું જ્યુસ તમે બનાવીને પી શકો. કાકડી, ટમેટાં, દૂધી બધું નાખીને તમે જ્યુસ બનાવીને અલગ અલગ પણ જ્યુસ બનાવી શકો, બધું મિક્સ પણ કરી શકો. બીટના છે, તમે કોઈ પણ લઈ શકો છો. અને રાત્રે તમારે જમી લેવાનું છે અને 2 ટાઈમ તમારે એનીમાં કરવાનું છે. બસ સિમ્પલ ને સોબર લોજિક છે, બીજું કાંઈ છે નહીં. મેં પણ એ જ કર્યું છે. મેં નથી ગરમ પાણી લીધું કે નથી મેં કોઈ ફાંકી લીધી, નથી મેં કોઈ દવા લીધી, નથી મેં કોઈ ટેબ્લેટ લીધી. અને એમ કરીને પણ મારું વજન ઉતર્યું છે. મારું મહિનાનું 8 કિલો ઉતર્યું છે. તો તમારું ભલે હું એમ કહું છું કે 4 કિલો જ ઉતરે, આપણે ઉતાવળ નહીં કરવાની, ધીમે ધીમે પગથિયા ચડવાના છે, કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર. અને મને તો હવે આદત છે એટલે હું લાંબુ ખેંચી શકું, તમે કદાચ ન ખેંચી શકો તો 4 કલાકના નિર્જળા પણ કાફી છે. 4 કલાક પછી પણ તમારે રેચક જ્યુસ લઈ લેવાનું છે. તો આશા રાખું છું કે બધાને કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ ન સમજાય તો ફરીવાર પૂછજો. અને જેટલી મને ખબર પડે છે, જેટલું મારી પાસે નોલેજ છે, જેટલો મારો અનુભવ છે એ બધું હું તમને કહીશ. જ્યાં મને ખબર નહીં પડે ત્યાં હું તમને કહીશ કે આનો મને કંઈ આઈડિયા નથી. તો મળશું પાછા કાલે આપણે નવા વિડીયો સાથે. અને વિડીયો જો તમને ગમ્યો હોય
તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.